તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સિયાસીડ ગુજરાત માટે નવું એવું સિયાસીડના પાકની માહિતી પાક ઉગવતા ખેડૂતને આવ્યા અને વાત કરીએ તો આપણે આ ખેતર છે આપણે દેવભૂમિ દ્વારકાના ભાટસર ગામનું ને અહીંયા આપણે આજ મુલાકાત લીધી ને હું હે કેવી રીતના હે આપણે આગળ જાણી ને પિયુષભાઈ પાસેથી માહિતી લેવું આપણે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા સિયાસીડની મુલાકાતે ભાટસર ગામે. તાલુકાની વાત કરીએ તો તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકાનું ભાટસર ગામ ને ત્યાં સિયાસીડનું વાવેતર છે ને પ્રગતિશીલ ખેડૂત એવા યુવાન ખેડૂત પિયુષભાઈ ને આપણે એના વિશે માહિતી લઈ. તો પિયુષભાઈ, આનું વાવેતરની તારીખ કેટલી છે? આની વાવેતરની તારીખ 11મા મહિનાની 5-6 તારીખ. હા, વીઘે કેટલું નાખેલું છે? વીઘે 600 થી 700 ગ્રામ. ને આમ એક ક્યારો હોય એમાં કેટલી હાયરું કરેલ છે? ક્યારામાં 10 હાયરું. ને આપણે દવા કેવી જોઈએ આ સિયાસીડમાં? ગુજરાત માટે નવો પાક છે એટલે ખેડૂત મિત્રોને ખબર ના હોય, દવા કેવી જોઈએ જીરાની હરખામણીમાં? જીરાની હરખામણીમાં હા ઓછી. આપણે આમાં દવાનો રાઉન્ડ કરેલો છે કઈ? દવાના 2 રાઉન્ડ લીધેલ છે, એક ફેરે ફ્લાવરિંગ નો અને એક ફેરે સામાન્ય ઈયળ નોર્મલ નોર્મલ. ને આપણે આમાં કેટલા પિયત આપેલા છે? આમાં પિયત આપેલા છે 5 પિયત. આ બે છઠ્ઠું ચાલુ છે. છઠ્ઠું ચાલુ છે. આ બિયારણ તમે ક્યાંથી લઈ આવ્યા હતા? અમે નીમચ એમપી મંડીમાંથી. ને આનો માર્કેટ ભાવ શું છે અત્યારે? આનો માર્કેટ ભાવ ક્વિન્ટલ ના 23 થી 24 હજાર. 23 થી 24 હજાર ક્વિન્ટલ ના, બરોબર છે. ને આ ગુજરાતમાં તો નહીં વેચાતું હોય, નીમચ મંડીમાં જ લઈ જવું પડે? ગુજરાતમાં અત્યારે આનો માર્કેટ નથી, નીમચ મંડી સિવાય. હા. ને કોઈ ખેડૂત મિત્રોને સિયાસીડ નું વાવેતર કરવું હોય ને બિયારણ જોતું હોય તો મળી જાય? મળી જાય. ક્યાં મળી જાય? ભાટસર નંદ એગ્રો સેન્ટર માં અને હોળી પછી મળી જાય. હા, ટૂંકમાં ફ્લાવરિંગ સ્ટેજ માં છે ને હજી આનો મહિનો દુફ્યા ને હજી? હા, મહિનો પાકો. મહિનો દુફ્યા. તો પિયુષભાઈ, આપણે આ સિયાસીડ નું વાવેતર અત્યારે કેટલા વીઘામાં છે? અત્યારે 11 થી 12 વીઘાનું. 11 થી 12 વીઘાનું. આમાં સિયાસીડ ક્યાં થાય? આમાં ચિયાસીડ આજી છે ને, એમાં થાય. એમાં અત્યારે સફેદ દાણા છે, કાચું છે એટલે. પછી પાકી જાય એટલે કારા દાણા થઈ જાય. કારા દાણા થઈ જાય. ને આ નીમચ મંડી છે બીજે ક્યાંય ના વેચાય? ના, બીજે ક્યાંય આનો અત્યારે માર્કેટ નથી. પછી વાવેતર વધે અને માર્કેટ થાય તો એ વાત અલગ છે. અત્યારે તો નીમચ મંડીમાં જ જાવ. વીઘે કેટલું ઉતરે? વીઘે 10 થી 12 મણ જેવું. 10 થી 12 મણ. ને ભાવ આપણે 5-6 હજાર? ભાવ આનો 5-6 હજાર. હા, રેડી, બરોબર. તો પિયુષભાઈ, સિયાસીડ નું વાવેતર કેટલી તારીખ નું કરેલ છે? આનું વાવેતર 6 તારીખ 11મો મહિનો 2025. 2025. ને આ કેટલા દિવસનો પાક હોય? અત્યારે આ પાક 120 દિવસનો, 4 મહિના. 4 મહિનાનો. અને અત્યારે 70 દિવસનો પાક થયો છે. અત્યારે ફૂલ ફ્લાવરિંગ માં છે આ પાક. ફ્લાવરિંગ એ બહુ સારું છે. ફ્લાવરિંગ બહુ સારું આવ્યું. અમે આ પહેલી વાર વાવ્યું. ખેડૂત મિત્રોને વવાય ના વવાય? વવાય. આ પાક સક્સેસફુલ થાય એવું લાગે છે. હા, તમારે પહેલી વાર જ છે? પહેલી વાર જ છે વાવેતર. પિયુષભાઈ તો ઘણામાં સાહસ કરી ગયા 11-12 વીઘામાં, પણ ખેડૂત મિત્રોને 2-3 વીઘામાં ટ્રાય કરવી જોઈએ. નવીન પાક છે, આમાં જાણવા ઘણું મળે. તો પિયુષભાઈ, આમાં પિયત કેટલા આપેલા ને કેવી રીતના આપેલા છે? આમાં પિયત વાવ્યા પછી એક પિયત આપેલું છે અને પછી જરૂરિયાત પ્રમાણે 10 થી 15 દિવસના ગાળે આપેલા છે. અને એક જ પાણીમાં ઉગી જાય છે. 3-4 દિવસમાં ઉગી જાય. 3-4 દિવસમાં દેખાય છે. ને ખેડૂત મિત્રો, તમે જુઓ 3 થી 4 ફૂટ અટાણે આની હાઈટ છે ને ફ્લાવરિંગ એ બહુ સારું છે. ને આમાં ખાતરની દવાની જરૂરિયાત કેવી હોય? ખાતર આમાં વાવ્યું તો ડીએપી આપેલું છે. પાયાના ખાતરમાં ડીએપી અને પછી બીજા કોઈ ખાતર આપેલા નથી. અને 2 વાર સ્પ્રે કરેલ છે. એક ફેરે ફ્લાવરિંગ ની દવા, એક ફેરે સામાન્ય ઈડ ની દવા. અને બીજી ઈ સિવાય કોઈ દવા નથી આપેલી? ઈ સિવાય કોઈ દવા નહીં. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો ફ્લાવરિંગ સ્ટેજમાં છે અને દવા વગરનો પાક સિયાસીડ ને માર્કેટ વેલ્યુ પણ અટાણે બહુ સારું છે આનું. આપણે વાત કરીએ તો મણનો ભાવ 5 થી 6 હજાર ને નીમચ મંડીમાં જ વેચાય. ને ઉત્પાદનની વાત કરીએ તો વીઘે 10 થી 12 મણ ઉતરે એવું ભાઈનું કહેવાનું છે. ને ભાઈનું કહેવાનું નથી, ને નીમચ મંડીમાં જે લોકો વાવે એનું કહેવાનું એમ છે કે 10 થી 12 મણ ઉતરે વીઘે.